રાજકોટમાં સભ્ય સમાજને શર્મસાર કરતી ઘટના સામે આવી। મિલકતની લાયમાં વૃદ્ધ સાસુ સસરાને પ્રતાડિત કર્યા હોય તેવો આક્ષેપ છે। પુત્રવધુ અને પૌત્રો દ્વારા સતત માનસિક ત્રાસ આપવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ છે। પુત્રના નિધન બાદ સતત હેરાનગતિ વધી ગયાનો દાવો। પૌત્રીઓએ હિંચકે બેઠા દાદાને ધક્કો મારી પાડવાનો પ્રયાસ કરાયાના આક્ષેપ છે। પૌત્રવધુ જાણી જોઈને પાણી ઢોળી શારીરિક ઈજા થાય તેવા પ્રયાસ કર્યા હોય તેવો દાવો છે। સાસુને રસોડામાં તેલ ઢોળીને પછાડવાનો પ્રયાસ કરાયો। વૃદ્ધ દંપતીએ રજૂ કરી પોતાની વેદના। પ્રોપર્ટી માટે અમને મારી નાખવાના પ્રયાસ થઈ રહ્યા છે। અમને શાંતિથી જીવવા દેવામાં આવે। પુત્રના નિધન બાદ મિલકત માટે માનસિક ત્રાસ અપાય છે। વૃદ્ધાએ પુત્રવધુ કિન્નરી અને 2 પૌત્રી સામે ફરિયાદ પણ નોંધાવી છે। સમગ્ર મામલે પોલીસે પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। છોકરીઓ ને એની માં સિવાય અમને કોઈ હેરાન કરવા આવ્યું નથી, પણ બીવરાણી એવી બતાડે છે કે અમારે સર્કલ આજુબાજુ આવું છે ને તેવું છે, ગમે એમ છે ને ત્રાસ આપે છે। મારું કહેવું કારણ મૂડી પૈસો જોઈ છે, ભાગ જોઈ છે। મારી પાસે છોકરો એના બધા કાગળિયા મેં હોપેલા હતા ને એ બધા દઈ ગયા છે। એ મારી પાસે અત્યારે હયાત છે ને મેં કોર્ટ મેટરમાં લખાવ્યું છે। હું બધું કોર્ટમાં રજૂ કરી। પ્રોપર્ટી છે મારો, સમજી ગયા? એના હાટું આમાં ધમાલ કરે છે। એ કહેવાનું શું, મેં તમને કીધું ને, એ મૂંગા જ બધું પથ્થર ખાંડે, મને નડે એ કરે। હું ઊભો થવા જાવ કે મને ગરમ કરે એટલે એને ખબર છે આનું બેલેન્સ રહેતું નથી, એટલે થાય ને મને ટોર્ચરિંગ કરે છે। તો હવે જોવાનું એ રહેશે કે આ કેસમાં આગળ શું કાર્યવાહી થાય છે। પરંતુ વૃદ્ધ જે દંપતી છે કેવી રીતે પ્રતાડિત કરવામાં આવ્યા, બરબરતા વર્તાવવામાં આવી હોય તેવી ઘટના। રાજકોટમાં સભ્ય સમાજ માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। એક પુત્રવધુ છે, તેમના દ્વારા તેના સાસુ સસરા છે તેને અવારનવાર અમાનુષી અત્યાચાર તેના પર ગુજારવામાં આવી રહ્યો છે અને પ્રોપર્ટી માટે કરવું છે। મારી સાથે આ બા છે, આપણે તેની સાથે બા શું કહેશો? તમારી પુત્રવધુ છે, તમારા દીકરાની વહુ છે, શું કામે આવું કરે તમારી સાથે? એ પ્રોપર્ટી માટે ભાઈ, પ્રોપર્ટી માટે જ, બીજું કાંઈ કારણ નથી, બરાબર? એટલે પ્રોપર્ટી માટે કઈ રીતે તમને હેરાન કરે છે? આપણે કહું, અમને આ કીધું એ જ કે આ ગમે એ રીતે અમને આડા નવડા ને ગમે એ રીતે અમને પાડોશમાં અમારું અપમાન કરાવે, એટલે બધાને બોલાવીને કાંઈક ઉશ્કેરે એમ। અને ગમે ત્યારે થોડા દિવસે કાંઈક અમને હેરાન કરવાના, અમને ગુસ્સો કરાવે, દાદાને ગુસ્સો કરાવે, એટલે અમે કાંઈક બોલીએ એમ। એટલે પોતે છે ને પછી ઓલામાં મોબાઈલમાં ઉતારી લઈએ અમારું, સમજાણું? એટલે અમે એ ત્યાં દઈ શકીએ। અમે બાકી બધું કરી લીધું છે। લોક અદાલતમાં ગયા છીએ, પછી આ કલેક્ટરમાં ગયા છીએ, કપડાં એટલા નીચોવી નાખે, એસીનું ઢોળાય, એટલે અમે ત્યાં કાંઈક મૂકવા જાય થાળી જમીન કે કાંઈ તો પણ લપસીને પડીએ। અને અમારા પગથિયા છે તો માથામાં લાગી જાય, હેમરેજ થઈ જાય, મરી જાય, કાંઈ પણ થાય, હાથ પગ ભાંગે। તો દાદાને ઉશ્કેરવાનું કરે, કઈ રીતે ઉશ્કેરે? દાદાને કહું છું ખરી, ત્યાં બાજુમાં હિંચકામ બેસ જાય ને પછી મોટા નાખવા માંડે, ધીમું કા કેમ કે અહીંયા તું ઊભી થઈ જાય સામે હિંચકે જાતો, ત્યાં નહીં। હિંચકા અમારે છે ને 2 રૂમમાં ખાટું છે છોકરાઓના, અને નીચે 2 હિંચકા છે, તો એ હિંચકે નહીં, દાદા બેઠા હોય ત્યાં જ એને હેરાન કરવાના એમ। તમારો દીકરો વહી ગયો, દીકરો આજે હોત તો આ સ્થિતિ નહોત ને? શું કે નહોત થાત ને, હતું જ નહીં ભાઈ। 25 વર્ષથી એમ તો ભેગી જ રહેતી હતી મારો દીકરો હતો ત્યાં સુધી, બધું કાંઈ કરતા કાંઈ નહીં, બધું વ્યવસ્થિત હતું। આ એ જ્યારે ગુજરી ગયો ને ત્યાર પછીની બધું છે આ। એટલે પ્રોપર્ટી માટે આવું કરે? પ્રોપર્ટી માટે અમને અમારું આપી દો બસ। છોકરીઓને બેને દાદાએ ભણાવી કરાવી, નોકરીઓ સુધી પહોંચાડી દીધી। અમારે 6.5 કિલોનું આપણે સોલાર છે, તોય અમારે અહીંયા ઇલેક્ટ્રિકનું 10,000 બિલ આવે છે। કેટલું આખો દી એસી બાળે, આ કરે તે કરે, એવી રીતે આર્થિક રીતે અમને હેરાન જ કર્યા કરે છે। કમાવાળું કોઈ છે નહીં। આમ તો તમને એ દીકરા તરીકે, તમારો દીકરો આજે હયાત નથી તો દીકરા તરીકે તમારી સેવા કરવી જોઈએ। સેવા કરવી નથી, આપી દો જલ્દી ઝટ, બસ। એને ત્યારે માણસ એમ ન કે ભાઈ મારો દીકરો, તમારો દીકરો નથી તો હું તમારે સામે દીકરો થઈને ઊભી રહીશ। ધમકી આપે તમને? ધમકી એટલે આ જ એમ, આવા કર્યા જ કરે છમકલા। હવે શું માંગો તમારે? હવે અમારે એટલું છે કે અમને શાંતિથી જીવવા દે। અમારે જે અમારે આયુષ્ય હોય એટલું અમે શાંતિથી જીવી। દાદા 85-86 વર્ષના થઈ ગયા છે, મારો હું તો 73 વર્ષની તો હું થઈ ગઈ છું। તો હવે અમને 5 વર્ષ શાંતિથી જીવવા દે, બસ અમારું એક જ
સ્પષ્ટપણે એટલે બાની આંખમાં તમે જોઈ શકો છો કે જે તેમની પીડા છે તે અત્યારે દેખાઈ રહી છે, કારણ કે તેમનો દીકરો છે એક તો 2024માં તેમના દીકરાનું કેન્સરની રોગને કારણે તેમનું જે નિધન થયું, તેમનું મૃત્યુ થયું, અને ત્યારબાદ જે પુત્રવધુ છે તેમને એક પરિવારના સભ્ય તરીકે મા બાપની સેવા કરવી જોઈએ, પરંતુ તેની બદલે તેના પર જે અમાનુષી અત્યાચાર છે ગુજારવામાં આવી રહ્યા છે, તેમને પાડવાની કોશિશ કરવામાં આવી રહી છે, તેમને ધમકી આપવામાં આવી રહી છે, અને એક માત્ર ને માત્ર પ્રોપર્ટી માટે. ત્યારે તેને લઈને હવે તેમને તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે, અને સાથે સાથે જે પ્રોપર્ટીનો વિવાદ છે તેને લઈને કાનૂની કાર્યવાહી છે તે પણ ચાલી રહી છે. ત્યારે સભ્ય સમાજ માટે ખૂબ જ ચોંકાવનારો આ કિસ્સો છે, તેને લઈને જે જરૂરથી આ પ્રશ્નનું નિરાકરણ થવું જોઈએ તેવી જે એક વૃદ્ધ દંપતી છે તેઓ માંગ કરી રહ્યા છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.